ચાલુ થઈ ગયું છે. અને માનતા વાળા ભાઈ જો મૂંઝાઈને બેઠા છે. તો કેમ છો બધા? મજામાં જશો ને? પહેલા બધાને ભાઈ જય માતાજી. ને આપણે 2-3 દી પહેલા તમને કીધું હતું આપણી ઘરે છે માનતા. એ પણ આપણી ઘરે છે રાંદલમાં તેરવાનું અને કઠાની ભાઈ માનતા રાખેલી છે. એ તમારી અહીંયા રાંદલમાં તેરવાને શું કહે છે એ મને તમે કોમેન્ટ કરી દેજો. ને આપણી ઘરે અત્યારે આવી ગયા છે દાદા, બધું એનું જે પૂજાનું કામગીરી ચાલુ છે. અહીંયા તમે જોવો તો ડીશ તૈયાર કરી નાખી છે. અને એની અંદર ભાઈ ગોવણી કરવાની હોય છે, નાની નાની સોળીઓ હોય અને ગોવણીઓ કરવાની હોય છે. 13 ગોવણીઓ કરવાની હોય છે. અને એ આગળ મમ્મીની ગોવણીઓ કરવા જાય છે. અને રૂમમાં અત્યારે પૂજા ચાલુ છે, એ પણ તમને દેખાડી દો. બ્રહ્મ દેવતા બનો, એક પ્રકારમાં પ્રધાન દેવતા બનો, કાપીલો વિનાયક ધૂમ્રકેતુ ગણાધક ભારત પૂંજા બધી ચાલુ છે અત્યારે. અને અત્યારે ભાઈ વાગી ગયા છે જો તો ભાઈ 8:30 જેવો ટાઈમ થયો છે. અને આજના બ્લોગમાં તમે બન્યા રહેજો. આજના બ્લોગમાં તમને બહુ મજા જ આવવાની છે. બ્લોગમાં બન્યા રહેજો. તો બનવાની થઈ ગઈ છે ચાલુ. આમ જો ભાણભાઈ આવ્યા છે આપણે ખાંભાટી. ભાણભાઈએ ડાયરેક્ટ મોબાઈલ લઈ લીધો છે. પણ જો તો ભાણભાઈ ખાંભાટી આવ્યા છે. જો 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 ભાણભાઈને મોબાઈલ પહેલા જોઈએ. જો અહીંયા આપણે લોટ બાંધવાનું કામ ચાલુ છે. મોટાભાઈ ચાલુ કર્યું છે લોટ બાંધવાનું. આમ જો ફળિયામાં નહીં એનું ઓછું હોય. જો અહીં શાક મૂકી દીધું છે. શાક બનવાનું ચાલુ થઈ ગયું છે. અને રસોડામાં જો કામગીરી હજી ચાલુ છે. બધું બનાવવાનું કામગીરી ચાલુ છે. અને માનતા વાળા ભાઈ જો મૂંઝાઈને બેઠા છે. માથે આમ હાથ રાખીને બેઠા છે. આમ જો એક મહેમાન આવ્યા છે ભાઈ, આપણે એને લેવા જાય છીએ. ક્યાં મહેમાન આવ્યા છે? મહેમાનને લેવા આવ્યા છે ને મહેમાન અહીંયા ભૂઈ ગયા. જો તમે ના, આ મહેમાન તો તમે વાત જવું જોઈએ. એવો મહેમાન છે આ. તો કેમ છે પડ્યો નહીં? હા જો તમે ભાઈ ફોન લઈને બેસી ગયા છે. આમ જો ભાણભાઈ ભૂઈ ગયા છે. ભાણભાઈ આરામ ઉપર થઈ ગયા છે. અને ઓલા ઘરે બધું કામ ચાલુ છે. બસ સાઈડ લો કપાળે કરવાનો. A few moments later. જમવાનો ટાઈમ થઈ ગયો છે. મહેમાન તો મને બધાએ જમી લીધું છે. જો આ રીતનો બધો માહોલ છે. હાલો ભાઈ જમી લઈ. જમવામાં જો તમે લાડવા છે, ઢાબાના ગાંઠિયા, પાપડ. ચાલો ભાઈ બધા જમી લઈએ. મહેમાને ભાઈ જમી લીધું છે. અને અત્યારે વાગી ગયા છે 3:15 જેવો ટાઈમ થયો છે. બધી સામાન બધું બારો કાઢે છે રસોડાનો. આમ જુઓ. અને વરસાદ ભાઈ ચાલુ થઈ ગયો છે. 19 તારીખની જે આગાહી કરી હતી ને, એમાં જે વાવાઝોડાનું કીધું હતું એમાં તો વરસાદ અત્યારે પાછો આગે પડી ગયો ચાલુ થયો છે. જો હવે ભાઈ વરસાદ છોટી ગયો છે. વાવાઝોડું જેવું ચાલુ થઈ ગયું છે. હા વાસણી ધોવાના બાકી રહી ગયા હતા. આમ જો
A few moments later. જાય છે ખાંભા, એ પણ ભાઈ બધું ફ્રૂટ લેવા જાય છે. સાંજે છે કઠા. અને આમ જોવો તો અત્યારે આપણે રોડ વિશે થઈ રહ્યો રસ્તે સડી ગયા છે ને વરસાદની ભાઈ રમઝટ બોલી ગઈ હતી. તો ગાડી લઈને આપણે જાય છે હવે ખાંભા. ખાંભાથી બધું ફ્રૂટ લાવવાનું છે ને સાંજે છે ભાઈ બધું લેવાઈ ગયું છે. આમ જો બધું ફ્રૂટ ગોઠવી દીધું છે. ભાઈ કથા ચાલુ થઈ ગઈ છે બહાર ને હું સૌ છે રૂમમાં. હાલો તમને બહાર દેખાડું કથા ચાલુ થઈ ગઈ છે. કંડે રુદ્ર સમાસિતા મંડે કથિતો દેવો બ્રહ્મા મધ્ય મરે અત્યારે ભાઈ આપણું બધી કથાનું બધું પૂરું થઈ ગયું છે. મહેમાનની બધા ઘણા ખરા વૈયા ગયા છે, ઘણા ખરા નીચે રોકાણા છે. રાઈટ બાઈટ જાય અને ભાઈ આ જાગરણ કરવાનું છે 12 વાગ્યા સુધીનું. તો ભાઈ જાગરણ કરવાનું છે ને આશા છે તમને આ બ્લોગ ગમ્યો હશે. ભાઈ ગમ્યો હોય તો ફટાફટ ભાઈ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવા નવા ભાઈ બ્લોગ આવે તો પહેલાં તમને મળે. અને અત્યારે ભાઈ આપણે હજી એડિટિંગનું પણ કામ કરશું એટલે કાલે તમને આ બ્લોગ મળી જશે. તો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.